નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપનું જીપીએસસી યુપીએસસી મેન્સમાં। તો આજે જે છે આપણે એથિક્સનો ક્વેશ્ચન જોઈશું, બે ક્વેશ્ચન જોઈશું કે ટોપર્સ જે છે કઈ રીતે આન્સર લખે છે કે જેથી એથિક્સમાં એમના સારા માર્ક આવે છે। તો આ મારી અને મારા ટીમ વિશેની એક જાણકારી છે, આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો। એક આપણો ગ્રુપ પર છે ટેલિગ્રામ પર, જીપીએસસી ઇઝ ધ ફ્યુચર, લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળશે, તમે પ્રેક્ટિસ માટે જોડાઈ શકો છો। મેન્ટરશીપ જો તમે લેવા માંગતા હોય તો 1000 રૂપીસ છે પર મંથ, એમાં પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ આપવામાં આવશે અને આન્સર તમને ઇવેલ્યુએટ કરી આપવામાં આવશે અને તમને 1-to-1 ગાઈડન્સ આપવામાં આવશે। એમાં તમારે એસે, એથિક્સ, ઇંગ્લિશ, ગુજરાતી બધા જે છે સબ્જેક્ટ કવર થઈ જશે। તમે મને કોન્ટેક્ટ કરવા માંગતા હોય તો @bhargavgovt ટેલિગ્રામ પર, ગ્રુપ માટે @gpsc is the future। તો શરૂ કરીએ। તો ક્વેશ્ચન છે કે મુલ્કી સેવામાં સ્પષ્ટતા એ ઉત્તરદાયિત્વનો આવશ્યક ઘટક છે અને ઉત્તરદાયિત્વને વધારવા માટેના કેટલાક યોગ્ય પગલાં સૂચવો। ઇંગ્લિશમાં છે ક્લિયરિટી ઇઝ નેસેસરી કમ્પોનન્ટ ઓફ એકાઉન્ટેબિલિટી। ઇંગ્લિશમાં મને એવું લાગે છે કે મુલ્કી સેવાનું કોઈ ઇંગ્લિશ અંદર કરેલું નથી। જો ક્વેશ્ચન ગુજરાતીમાં આવે છે કે મુલ્કી સેવામાં સ્પષ્ટતા ઉત્તરદાયિત્વનો આવશ્યક ઘટક છે। ઇંગ્લિશમાં લખ્યું છે કે ક્લેરિટી ઇઝ નેસેસરી કમ્પોનન્ટ ઓફ એકાઉન્ટેબિલિટી, બરાબર છે। મુલ્કી સેવાનો કોઈ મને ઇંગ્લિશ દેખાયું નહીં સ્પેસિફિકલી। સજેસ્ટ સમ સુટેબલ મેજર્સ ટુ એન્હાન્સ ધ એકાઉન્ટેબિલિટી। તો કોઈપણ વ્યક્તિની જવાબદેહિતા ઉત્તરદાયિત્વ જે છે સુનિશ્ચિત કરી શકાય કે જ્યારે જે છે કાયદામાં અને નિયમમાં સ્પષ્ટતા હોય। ફોર એક્ઝામ્પલ, એમણે એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈ જો એથિક્સમાં છે તમારે એક્ઝામ્પલનું બહુ જ મહત્વ, કારણ કે દરેક વસ્તુ છે ને તમે લખીને નહીં સમજાઈ શકો। તમને કોઈ પૂછે કે ભાઈ લો અને રૂલ્સ વચ્ચેનો ડિફરન્સ શું છે, તો કદાચ તમે જે છે ના સમજાઈ શકો, પણ તમે એક્ઝામ્પલથી એને સમજાઈ શકો છો કે ભાઈ લો જે છે એ સંસદ કે વિધાનસભા દ્વારા બનાવવામાં આવે છે અને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે સંસ્થા દ્વારા બનાવવામાં આવે છે એને રૂલ્સ કહેવામાં આવે છે। એક તમને ટોપિક નીકળ્યો છે તો એક્ઝામ્પલ સમજાવી દઉં કે ફોર એક્ઝામ્પલ કે ધારો કે એક લો બનાવવામાં આવ્યો કે ભાઈ 35 યર્સની જે છે એજ આપણે કન્સિડર કરીશું એક્ઝામિનેશન માટે, અપર એજ 35 યર। આ એક ધારો કે લો છે। હવે એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે તમારે એક રૂલ બનાવવો પડે। તો રૂલ એ નક્કી કર્યો કે ભાઈ 10થમાં જે તમારા માર્કશીટની અંદર જે બર્થ ડેટ હશે એને કન્સિડર કરવામાં આવશે। તો આ રૂલ થયો, બરાબર છે, કે લોને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે એક રૂલ બનાવવામાં આવ્યો કે ભાઈ 35 વર્ષ કેવી રીતે ગણવાના, તો કે ભાઈ 10થની માર્કશીટના આધારે, જીપીએસસીમાં આવ્યું છે, બરાબર। તો આ રીતે જે છે એ તમે લો અને રૂલ વચ્ચેનો ડિફરન્સ સમજાઈ શકો। તો એથિક્સમાં જે છે એમણે એક્ઝામ્પલ આપ્યું છે કે કોઈપણ કાયદામાં અમુક સેવા આપવાનું જણાવ્યું હોય, પણ જો સુનિશ્ચિત સમય નક્કી ના કરેલો હોય તો એ જવાબદારી કોઈની નક્કી થઈ શકે નહીં। તમને એવું કીધું કે ભાઈ આ વ્યક્તિ તમારું ફિટનેસ સર્ટિફિકેટ બનાવશે, પણ હવે વ્યક્તિ ફિટનેસ સર્ટિફિકેટ કેટલા દિવસમાં બનાવશે એ ના લખ્યું હોય તો એ વ્યક્તિ કે એ અધિકારી તમને 6 મહિના સુધી જો ફિટનેસ સર્ટિફિકેટ ના આપે તો પણ તમે કાયદાકીય રીતે એક્શન લઈ શકો નહીં। કેમ કે ખાલી સર્ટિફિકેટ બનાવે એવું લખ્યું છે, ટાઈમ પીરિયડ લખ્યો નથી। તો એમણે એ જ એક્ઝામ્પલ આપ્યું છે કે ભાઈ આને લીધે જે છે ઉત્તરદાયિત્વ નક્કી થઈ શકતું નથી। જો ઉત્તરદાયિત્વ નક્કી થાય તો શું શું એમાં ફાયદા થાય, તો કાર્ય પૂર્તિ ઝડપથી થાય, સમર્પણ થાય, ગ્રાહકને સંતોષ, ગ્રાહકને મતલબ જે લાભાર્થી છે એને ભૂલ જે છે એ સારી રીતે તમે પકડી શકો, કોનો એ છે લોકોનો જે છે વિશ્વાસ વધતો હોય છે। ક્વેશ્ચનનો પાર્ટ 2 હતો કે ઉત્તરદાયિત્વ વધારવા માટેના પગલાં। તો એક તો જે છે એ આચાર સંહિતાનું નિર્માણ કરવું જોઈએ, કોડ ઓફ એથિક્સ બનાવવા જોઈએ। બીજું કે નાગરિક અધિકાર પત્ર, સિટીઝન ચાર્ટર જે છે એને ફરજિયાત બનાવવું જોઈએ, અત્યારે જે છે ફરજિયાત નથી। સમયાંતરે જે છે એ ઇમ્પ્લિમેન્ટેશન કેવું થઈ રહ્યું છે એનું જે છે મૂલ્યાંકન કરવું જોઈએ। સોશિયલ ઓડિટિંગ તમે કરાવી શકો છો। બીજું કે એક વાતાવરણ એવું ઊભું કરવું, કાર્ય સંસ્કૃતિ એવી બનાવી કે જે છે એમાં બધા કાર્યક્ષમ લોકો એમાં કામ કરવાની વૃત્તિવાળા હોય, બરાબર છે। પછી જવાબદાર વ્યક્તિઓને જે છે એ એના માટે તમે પનિશ કરી શકો અથવા જે સારું કામ કરે એને રિવોર્ડ પણ આપી શકાય। ઈ ગવર્નન્સનો ઉપયોગ વધારી શકાય। તો આમ જે છે એ ડિજિટીકરણના ઉપયોગથી જે છે આ વસ્તુ સુનિશ્ચિત કરી શકાય। તો આટલો સરસ આન્સર લખ્યો, જો 6 માર્ક મળ્યા છે, બરાબર, રાઇટ હેન્ડ સાઈડ પર તમે જોઈ શકો છો। તો એથિક્સમાં જો તમારા 10માંથી 6 આવે એટલે તે તમારો સારા એવા બહુ બેસ્ટ સ્કોર કહી શકાય કોઈ પણ સબ્જેક્ટમાં, પણ એથિક્સમાં ખાસ કરીને વધારે સારું ગણાય। બીજો ક્વેશ્ચન જોઈએ કે તાજેતરના વર્ષોમાં સામાજિક ક્ષેત્રના વિકાસ માટેની સરકારની મુખ્ય નીતિઓ અને દરમિયાનગીરીનું વર્ણન કરો। ડિસ્ક્રાઇબ ધ મેજર ગવર્મેન્ટ પોલિસીસ, ગવર્મેન્ટ પોલિસી પર ફોકસ કરવાનો છે, બરાબર છે। ઇન્ટરવેન્શન ફોર ધ ડેવલપમેન્ટ ઓફ સોશિયલ સેક્ટર ઇન રિસન્ટ યર, કે ભાઈ સોશિયલ સેક્ટરમાં શું આવે, તો હેલ્થ, એજ્યુકેશન, રોજગારનું સૃજન કરવું, મહિલાઓ માટે જે છે કામ કરવું, બરાબર છે, જે છે ગરીબો માટે કામ કરવું, તો આ સોશિયલ સેક્ટર્સ છે બધા। તો પહેલાં તો એ તમને ખબર છે કે તમારે લખવાનું શું છે, તો એ વસ્તુ ક્લિયર થઈ। બીજું કે તમે એક ઇન્ટ્રોડક્શન સાદું આપીને શરૂ કરી શકો કે એક તો મનરેગા છે જે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગાર આપે છે, તો એમ્પ્લોયમેન્ટ જનરેશન
રૂરલ ડેવલપમેન્ટ થઈ ગયું, પ્રધાનમંત્રી આવાસ યોજના, અફોર્ડેબલ હાઉસિંગ થઈ ગયું, પીડીએસ સિસ્ટમ છે, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, તેનાથી જે છે ગરીબોને રાશન ફ્રીમાં, ઓલમોસ્ટ ફ્રીમાં અથવા 1 કે 2 રૂપિયાના ભાવે આપવામાં આવે છે. તો એ ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે. ત્યારબાદ મેં જેમ કીધું એમ હેલ્થ, તો હેલ્થમાં તમે કયું લખી શકો? તો આયુષ્માન ભારત વિશે લખી શકો. ત્યારબાદ તમે એજ્યુકેશનમાં સર્વ શિક્ષા અભિયાન વિશે લખી શકો. બીજી નાણાકીય સુવિધા કે જે વલ્નરેબલ સેક્શન્સ છે, જેમ કે SC ST કોમ્યુનિટી છે, વુમન છે, માઇનોરિટીઝ છે, હિલી એરિયાના લોકો છે, તો એ લોકો માટે જે છે જેમ કે મુદ્રા લોન છે, ખેડૂતો માટે છે, બેન્કિંગમાંથી GM દ્વારા જે છે એ આર્થિક સહાય આપવામાં આવે છે, કિસાનો માટે જે છે કિસાન માનધન યોજના. તો રિસન્ટ જેટલી પણ યોજનાઓ છે એને તમારે ડિવાઈડ કરી દે કે એમાંથી હેલ્થની કઈ છે, એજ્યુકેશનની કઈ છે, સોશિયલ સેક્ટરની કઈ છે, વુમન એન્ટરપ્રેન્યોર્સ માટે કઈ છે, રૂરલ ડેવલપમેન્ટ માટે કઈ છે, ફાર્મર્સ માટે કઈ છે, બરાબર. તો આનામાં તમે આ રીતે આન્સર લખો બેસ્ટ. એમાં પણ જો નીચે કોમેન્ટ કરી છે કે ક્વેશ્ચન ઇઝ પાર્ટલી જે છે એ એક્ઝામિન થયો છે, પાર્ટલી એડ્રેસ થયો છે, તો પણ 6 માર્ક આપ્યા છે. એટલે હજુ પણ જો 2-3 પોઈન્ટ સારા લખ્યા હોત તો જે છે કદાચ 7-7.5 માર્ક સુધી મળી શકે. તો આ રીતે તમે આન્સર લખો તો તમારું સિલેક્શન જે છે એ ઓલમોસ્ટ પાકું થઈ જાય. જો કેટલા ઓછા શબ્દોમાં લખેલું છે, એવું નથી કે આમ ભરીને લખ્યું છે. એટલે એ બી એક કોન્સેપ્ટ ખોટો છે કે વધારે પડતી માહિતી આપણે કોલેજમાં કેવું લખતા હોય કે આમ સપ્લિમેન્ટરી ભરી દેવાની. આપણે એવું કહેવાતું હોય કે ભાઈ કિલોના ભાવમાં લખવાનું તો તમે પાસ થઈ જાઓ. આ બધી એક્ઝામમાં એવું નથી. તમને ક્લાસ 1 to ઓફિસર બનાવવાના છે, STI DYSO બનાવવાના છે, કાઉન્ટીને જે છે તમારા આખા તાલુકાનો, આખા જિલ્લાનો, કોઈ આખા ડિપાર્ટમેન્ટનું હેન્ડલિંગ કરવાનું છે, PI બનાવવાના હોય. તો એના માટે જે છે એ એવા વ્યક્તિ જોઈએ કે જે ઓછા શબ્દોમાં કે ઓછી વાતમાં સમજી શકે, બરાબર. ડિસ્ક્રિપ્શન તમારે દરેક જગ્યાએ આપવાનું ના હોય. એના માટે અલગ પોસ્ટ બધી છે, એની એક્ઝામ અલગ લેવાય છે. તમે જે એક્ઝામની તૈયારી કરો છો એમાં તમારે કી ફોકસ રાખવાનો હોય કે તમારે કી વસ્તુ પર જ ફોકસ રાખવાનો, બરાબર. તો તૈયારી પણ એવી જ કરવી પડે ને લખવું પણ એવું જ પડે, તો તમારું સિલેક્શન થઈ શકે. તમે ગમે તેમ લખશો તો તમે વર્ષો નીકળી જશે, સિલેક્શન થશે નહીં. તો પ્રેક્ટિસ માટે તમે YouTube પર જોડાઈ શકો છો. તમને ગમતો ઇનિશિયેટિવ કે હજુ પણ આપણે જે છે બીજા ટોપર્સના ક્વેશ્ચન આન્સર અલગ જેમ કે એન્વાયરમેન્ટના લઈને આવીએ, એથિક્સના બીજા લઈને આવીએ, બરાબર, સાયન્સ એન્ડ ટેકનોલોજીના. તો YouTube પર તમે કોમેન્ટ કરી શકો છો, ટેલિગ્રામ પર જોડાઈ શકો છો, અને 1-to-1 મારા જોડે અથવા મારી ટીમ જોડે જો તમે જોડાવા માંગતા હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. તો ફરી મળીશું. થેન્ક યુ. જય હિન્દ.